હર હર મહાદેવ ભક્તો, જો તમારા હૃદયમાં મહાદેવ માટે સાચી શ્રદ્ધા હોય તો આજના આ વિડિયોની શરૂઆતમાં જ એકવાર દિલથી બોલજો હર હર મહાદેવ, કારણ કે આવનારો 28 ઓગસ્ટ 2026નો દિવસ ધાર્મિક દૃષ્ટિએ પણ મહત્વનો છે અને ખગોળીય દૃષ્ટિએ પણ ખાસ બનવાનો છે. એક જ દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને આંશિક ચંદ્રગ્રહણનો સંયોગ બનવાનો છે. અને આ જ કારણ છે કે દેશભરના અનેક લોકોના મનમાં એક પછી એક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે આ ગ્રહણ કયા સમયે થશે, ભારતમાં તે કેટલું દેખાશે, રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં કોઈ અડચણ આવશે કે નહીં, સૂતક વિશે શું માન્યતા છે અને જ્યોતિષ પ્રમાણે કઈ રાશિઓ માટે આ સમય પરિવર્તન લઈને આવી શકે છે. ભક્તો, આજે આપણે આ બધી વાતોને એક પછી એક સમજવાના છીએ, પરંતુ સાથે એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ કે ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે રાશિફળ અને તેના આધારે કરવામાં આવતી ભવિષ્યવાણી જ્યોતિષીય માન્યતાઓનો ભાગ છે. તેથી તેને ચોક્કસ ભવિષ્યની ગેરંટી તરીકે નહીં પરંતુ પરંપરાગત જ્યોતિષીય દૃષ્ટિકોણ તરીકે જ સમજજો, કારણ કે માણસનું જીવન માત્ર રાશિથી નહીં પરંતુ તેની મહેનત, નિર્ણય, કર્મ અને પરિસ્થિતિઓથી પણ બને છે. તો ચાલો હવે વાતની શરૂઆત કરીએ એક ખાસ દિવસથી જેના વિશે અત્યારે સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. 28 ઓગસ્ટ 2026ના દિવસે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ગ્રહણની વૈશ્વિક અવધિ ઘણા કલાકોની છે. ભારતમાં પણ તેની દૃશ્યતા છે, પરંતુ દરેક સ્થળે આખું ગ્રહણ એકસરખું દેખાશે એવું નથી, કારણ કે ચંદ્ર ક્યારે આકાશમાં હશે અને ક્યારે ક્ષિતિજની નીચે હશે તેના પર દૃશ્યતા આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ભારત માટે ઉપલબ્ધ ખગોળીય ગણતરી મુજબ કેટલાક સ્થળોએ ગ્રહણનો ભાગ વહેલી સવારે દેખાઈ શકે છે અને મહત્તમ તબક્કો દરેક શહેરમાંથી એકસરખો દેખાય એવું જરૂરી નથી. તેથી તમારા શહેર માટે ચોક્કસ સમય સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય ખગોળીય સ્રોત પરથી તપાસવો સૌથી યોગ્ય રહેશે. ખગોળીય ગણતરી મુજબ ભારત માટે આ ગ્રહણ 28 ઓગસ્ટની વહેલી સવારે જોવા મળવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ચંદ્ર ક્ષિતિજની નજીક હોવાથી ખુલ્લું આકાશ અને પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્પષ્ટ દૃશ્ય જરૂરી બની શકે છે. એટલે માત્ર એક જ સમય આખા ભારત માટે લાગુ પડે છે એવું માનવું યોગ્ય નથી. હવે વાત કરીએ રક્ષાબંધનની. 28 ઓગસ્ટ 2026ના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે અને આ કારણે આ દિવસને લઈને લોકોમાં સ્વાભાવિક રીતે ઉત્સુકતા છે. ભાઈની કાંડા પર બહેન રાખડી બાંધે છે, ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે અને પરિવાર સાથે મળીને આ પવિત્ર દિવસ ઉજવાય છે. એટલે જો તમે રાખડી બાંધવાના મુહૂર્તને લઈને ચિંતિત હોવ તો તમારા શહેરના પંચાંગ પ્રમાણે સમય તપાસવો, કારણ કે તિથિ અને મુહૂર્તની ગણતરી સ્થાન પ્રમાણે બદલાઈ શકે છે. માત્ર સોશિયલ મીડિયા પર ફરતી એક પોસ્ટના આધારે આખા દિવસના શુભ કાર્યને અટકાવવાની જરૂર નથી. હવે આવે છે સૂતકની વાત. ધાર્મિક પરંપરામાં ચંદ્રગ્રહણ સાથે સૂતકનો સંબંધ માનવામાં આવે છે અને ઘણી પરંપરાઓમાં ચંદ્રગ્રહણથી કેટલાક કલાકો પહેલા સૂતક શરૂ થવાની માન્યતા જોવા મળે છે, પરંતુ તેની ધાર્મિક માન્યતા ગ્રહણની દૃશ્યતા અને પરંપરા પ્રમાણે અલગ રીતે સમજવામાં આવે છે. તેથી જો તમારા પરિવાર અથવા સંપ્રદાયમાં સૂતક અંગે કોઈ ચોક્કસ પરંપરા હોય તો તે પ્રમાણે ચાલવું અને જરૂરી હોય તો સ્થાનિક પંડિત અથવા પંચાંગની સલાહ લેવી. અહીં એક વાત ખાસ યાદ રાખજો કે ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક હકીકત બે અલગ બાબતો છે. વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની સ્થિતિને કારણે બનતી સામાન્ય ખગોળીય ઘટના છે અને તેને લઈને ડરવાની જરૂર નથી. હવે ભક્તો, આવો જાણીએ કે ચંદ્રગ્રહણને જ્યોતિષમાં કેમ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ પરંપરામાં ચંદ્રને મન, ભાવનાઓ, વિચારશક્તિ, પરિવાર અને માનસિક સ્થિરતા સાથે જોડવામાં આવે છે. તેથી ચંદ્રગ્રહણ સમયે લોકો પોતાના જીવનના નિર્ણય, સંબંધો અને માનસિક સ્થિતિ વિશે વધુ વિચાર કરે છે. એવી માન્યતા છે
અને આ જ કારણથી ગ્રહણ પછીની રાશિઓ વિશે ઘણી વાતો કરવામાં આવે છે. આજે આપણે 6 એવી રાશિઓની વાત કરીશું જેમના માટે જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે આવનારો સમય તકો લઈને આવી શકે છે. પરંતુ ભક્તો, ફરી એકવાર યાદ રાખજો કે કોઈપણ રાશિ માટે કરોડપતિ બનવાની કે ચોક્કસ ધનપ્રાપ્તિ થવાની ગેરંટી આપી શકાય નહીં. આ માત્ર જ્યોતિષીય સંભાવનાઓ છે. એટલે આ માહિતીને શ્રદ્ધા અને મનોરંજન સાથે સાંભળજો અને પૈસા, રોકાણ, નોકરી, વેપાર કે આરોગ્ય જેવા મોટા નિર્ણયો હંમેશા વાસ્તવિક પરિસ્થિતિ અને યોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને જ કરજો. તો હવે શરૂ કરીએ પહેલી રાશિથી. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આ સમય જ્યોતિષીય માન્યતા પ્રમાણે જૂની અટકેલી બાબતોમાં હલચલ લાવનાર બની શકે છે. છેલ્લા ઘણા સમયથી જો તમે કોઈ કામ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી અંદર નિર્ણય લેવાની શક્તિ વધે તેવી સ્થિતિ બની શકે છે. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળે પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી શકે છે. કોઈ નવી જવાબદારી મળી શકે છે અથવા જે કામમાં અત્યાર સુધી તમારી મહેનત પાછળ રહી ગઈ હતી તેમાં લોકોનું ધ્યાન તમારી તરફ જઈ શકે છે. વેપાર કરતા મેષ રાશિના જાતકો માટે નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા નવી દિશામાં કામ કરવાની સંભાવના બની શકે છે. જો વેપારમાં પૈસા અટવાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો સમય બની શકે છે. પરંતુ અહીં મહાદેવના નામે એક વાત યાદ રાખવી કે માત્ર ગ્રહણ પછી પૈસા આપમેળે પાછા આવશે એવું માનવું યોગ્ય નથી. તમારા દસ્તાવેજો, વ્યવહાર અને વ્યવસાયિક નિર્ણય પણ એટલા જ મહત્વના છે. પરિવારની વાત કરીએ તો લાંબા સમયથી ચાલતી નાની ગેરસમજ દૂર કરવાની તક મળી શકે છે. ઘરમાં કોઈ સારા સમાચાર આવવાની સંભાવના જ્યોતિષમાં માનવામાં આવે છે અને મેષ રાશિના લોકો માટે આ સમય પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખીને આગળ વધવાનો છે. કારણ કે તક મળે ત્યારે અતિ ઉતાવળ ઘણી વખત નુકસાન પણ કરી શકે છે. જો તમે મહાદેવના ભક્ત છો તો સોમવારે શિવલિંગ પર શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરી શકો છો અને મનમાં પ્રાર્થના કરી શકો છો કે હે ભોલેનાથ, મને યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ આપો. કારણ કે સૌથી મોટો આશીર્વાદ માત્ર ધન નહીં પરંતુ સાચી દિશામાં ચાલવાની શક્તિ છે. હવે આગળ વધીએ બીજી રાશિ તરફ અને આ રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય વ્યવસ્થા, મહેનત અને જૂના પ્રશ્નોના ઉકેલ સાથે જોડાયેલો બની શકે છે. જો તમે કોઈ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી નોકરી અથવા નવી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારી મહેનતને યોગ્ય દિશા આપવાનો સમય છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે કન્યા રાશિના લોકો માટે અટકેલી પ્રક્રિયામાં આગળ વધવાની સ્થિતિ બની શકે છે. લાંબા સમયથી કોઈ દસ્તાવેજી કામ અટકેલું હોય તો તેને ફરીથી તપાસવાની અને ભૂલ સુધારવાની તક મળી શકે છે. વિદેશ જવાનું સપનું જોઈ રહેલા લોકો માટે પણ નવી માહિતી, અરજી અથવા સંપર્ક દ્વારા માર્ગ ખુલવાની શક્યતા બની શકે છે. પરંતુ અહીં પણ મહેનત તમારી જ રહેશે. કોઈ ગ્રહ તમારા બદલે પરીક્ષા આપવા નહીં આવે અને કોઈ જ્યોતિષીય ઉપાય તમારા બદલે મહેનત નહીં કરે. તેથી આ સમયને પ્રેરણા તરીકે લો. જો કોર્ટ કચેરી સંબંધિત કોઈ બાબત ચાલી રહી હોય તો જ્યોતિષીય રીતે સકારાત્મક સંકેતની વાત થઈ શકે છે. પરંતુ કાયદાકીય પરિણામ માટે હંમેશા યોગ્ય વકીલ અને કાયદેસર પ્રક્રિયાને જ મહત્વ આપવું. વિરોધીઓ અથવા શત્રુઓ વિશે પણ આ સમય તમને એક વાત શીખવી શકે છે કે દરેક વ્યક્તિ સાથે લડવું જરૂરી નથી. ક્યારેક શાંતિથી આગળ વધવું સૌથી મોટી જીત હોય છે. કન્યા રાશિના લોકો માટે પરિવાર તરફથી સહયોગ મળવાની સંભાવના છે અને ઘરમાં કોઈ મહત્વની ચર્ચા સકારાત્મક દિશામાં જઈ શકે છે. જો મનમાં સતત ચિંતા રહેતી હોય તો ભગવાન શિવનું ધ્યાન, મંત્રજાપ અથવા શાંત પ્રાર્થના મનને સ્થિર કરવામાં મદદરૂપ થઈ શકે છે. પીપળા અથવા કોઈ પવિત્ર વૃક્ષને જળ અર્પણ કરવાની પરંપરા કેટલાક લોકોમાં જોવા મળે છે. જો તમે આવી ધાર્મિક પરંપરા કરો તો પોતાની શ્રદ્ધા પ્રમાણે કરો. હવે વાત કરીએ
ત્રીજી રાશિની અને આ રાશિ હે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ સમય સંબંધો, કારકિર્દી અને નવી તક સાથે જોડાયેલો બની શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો તો નવી જગ્યાએ અરજી કરવી, જૂના સંપર્કો સાથે ફરી વાત કરવી અને પોતાના રિઝ્યુમેને અપડેટ કરવું તમારા માટે ઉપયોગી બની શકે છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે તુલા રાશિને આ સમય પોતાની ઓળખ બનાવવાની તક આપી શકે છે. નોકરી કરતા લોકો માટે અધિકારીઓની નજરમાં તમારી કામગીરી આવી શકે છે અને જો તમે ઈમાનદારીથી કામ કર્યું હોય તો તેની પ્રશંસા થવાની શક્યતા છે. વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહક અથવા નવી ડીલની વાત થઈ શકે છે, પરંતુ દરેક ડીલ પહેલા શરતો સારી રીતે વાંચવી. પરિવારના સંબંધોમાં જો કોઈ વ્યક્તિ સાથે મનદુખ હોય તો વાતચીત શરૂ કરવાની તક આ સમય આપી શકે છે. ક્યારેક આપણું એક નાનું વાક્ય વર્ષો જૂની ગેરસમજ દૂર કરી શકે છે. આથી તુલા રાશિના જાતકો માટે આ સમય માત્ર પૈસાનો નહીં પરંતુ સંબંધોને ફરી મજબૂત બનાવવાનો પણ છે. કોઈ વ્યક્તિ તમને લાંબા સમયથી મદદ કરતી હોય તો તેનો આભાર માનજો, કારણ કે જીવનમાં મળતી દરેક તક પાછળ કોઈને કોઈ વ્યક્તિનો સહયોગ હોય છે. મહાદેવની ભક્તિમાં પણ વિનમ્રતા અને કૃતજ્ઞતા ખૂબ મહત્વની છે. તેથી 28 ઓગસ્ટના દિવસે અથવા ત્યાર પછી ભગવાન શિવનું સ્મરણ કરીને તમારા પરિવારના સુખ માટે પ્રાર્થના કરજો. હવે ચોથી રાશિની વાત કરીએ અને આ રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે આવનારો સમય આત્મવિશ્વાસ અને કારકિર્દી બાબતે મહત્વનો બની શકે છે. જો તમે ઘણા સમયથી પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવાની વિચારણા કરી રહ્યા છો તો નવી યોજના બનાવી શકો છો. કોઈ નવો પ્રોડક્ટ, નવી સર્વિસ અથવા નવી માર્કેટમાં પ્રવેશવાનો વિચાર હોય તો પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી, કારણ કે જ્યોતિષીય સંકેત તમને હિંમત આપી શકે છે, પરંતુ સફળતા માટે આયોજન જરૂરી છે. નોકરી કરતા સિંહ રાશિના લોકોને નવી જવાબદારી મળી શકે છે, કાર્યસ્થળે નેતૃત્વ કરવાની તક મળી શકે છે અને જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો તમારી કામગીરીને યોગ્ય રીતે રજૂ કરવાનો સમય આવી શકે છે. આર્થિક બાબતોમાં આવક વધારવાની તક સાથે ખર્ચ પણ વધે નહીં તેનું ધ્યાન રાખવું, કારણ કે વધુ પૈસા આવવા લાગે ત્યારે વધારે ખર્ચ કરવો ખૂબ સરળ છે. સિંહ રાશિના લોકો માટે આ સમય બચત અને આયોજન શીખવાનો પણ બની શકે છે. ઘર પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો એકલા નિર્ણય લેવાને બદલે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરવી, કારણ કે તમારી એક સારી સલાહ આખા પરિવાર માટે ફાયદાકારક બની શકે છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે આ રાશિ માટે સન્માન અને પ્રભાવ વધવાનો સમય માનવામાં આવી શકે છે, પરંતુ અહીં અહંકારથી બચવું સૌથી મહત્વનું રહેશે, કારણ કે મહાદેવની કથા આપણને વારંવાર શીખવે છે કે શક્તિ સાથે વિનમ્રતા ન હોય તો શક્તિ પણ ભાર બની જાય છે. હવે પાંચમી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય મનની ગૂંચવણ દૂર કરીને નવી દિશા પસંદ કરવાનો બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી તમે એક સાથે અનેક બાબતો વિશે વિચારતા હોવ તો હવે પ્રાથમિકતા નક્કી કરવી જરૂરી છે. નોકરીમાં બદલાવ કરવો કે નહીં, વેપાર શરૂ કરવો કે નહીં, કોઈ નવા કોર્સમાં જોડાવું કે નહીં, આ બધા પ્રશ્નોના જવાબ ઉતાવળમાં નહીં પરંતુ યોગ્ય માહિતી સાથે લેવા. જ્યોતિષીય માન્યતા પ્રમાણે મિથુન રાશિના લોકો માટે સંચાર અને સંપર્કો મહત્વપૂર્ણ બની શકે છે. તમારી ઓળખાણમાંથી કોઈ વ્યક્તિ તમને એવી તક વિશે જણાવી શકે છે જે તમારા માટે ઉપયોગી બની જાય. નોકરી શોધતા લોકો માટે રેફરન્સ અથવા જૂના સંપર્કોથી ફાયદો થઈ શકે છે. વેપારીઓ માટે ગ્રાહકો સાથે વાતચીત સુધારવાથી વ્યવસાયમાં સારો ફેરફાર આવી શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં નાના લાભો મળીને મોટો ફાયદો બને એવી સ્થિતિ બની શકે છે, પરંતુ કોઈપણ રોકાણ કરતા પહેલા જોખમ સમજી લેવું. આરોગ્ય બાબતે જો કોઈ વ્યક્તિ પહેલેથી જ તકલીફ અનુભવી રહી હોય તો તેને ગ્રહણ સાથે જોડીને સારવાર અટકાવવી નહીં. ડોક્ટરની સલાહ સૌથી મહત્વની છે.
આધ્યાત્મિક રીતે જો તમે મનને શાંત રાખવા માંગતા હોવ તો થોડો સમય ધ્યાન, પ્રાર્થના અથવા મહાદેવના મંત્રજાપમાં પસાર કરી શકો છો. મિથુન રાશિના લોકો માટે આ સમય એક મહત્વનો સંદેશ આપે છે કે દરેક તક પાછળ દોડવાની જરૂર નથી. સાચી તક ઓળખીને તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું વધારે જરૂરી છે. અને હવે વાત કરીએ છઠ્ઠી અને હેલ લી રાશિની. આ રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આ સમય પ્રવાસ, કારકિર્દી, નવું આયોજન અને ભવિષ્ય માટેના નિર્ણયોને લઈને મહત્વપૂર્ણ બની શકે છે. જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તો કોઈ નવી માહિતી અથવા પ્રક્રિયામાં આગળ વધવાની તક મળી શકે છે. જો તમે શિક્ષણ માટે બહાર જવા માંગતા હોવ તો અરજી, દસ્તાવેજ અને તૈયારી પર ધ્યાન આપવાનો સમય છે. વેપારમાં નવી જગ્યા અથવા નવી માર્કેટમાં કામ કરવાની વિચારણા કરી રહ્યા છો તો યોગ્ય રિસર્ચ કરો. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાની યોજના હોય તો બજેટ અને લોન જેવી બાબતોની સંપૂર્ણ તપાસ કરવી. જ્યોતિષીય માન્યતા પ્રમાણે ધન રાશિ માટે નવી શરૂઆતનો સમય સકારાત્મક બની શકે છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવો નહીં. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તેને પાછા મેળવવા માટે કાયદેસર અને વ્યવહારુ પ્રયત્ન ચાલુ રાખો. માત્ર ગ્રહણ પછી બધું આપમેળે થઈ જશે એવી અપેક્ષા ન રાખો. પરિવારની વાત કરીએ તો કોઈ દૂર રહેલા વ્યક્તિ સાથે ફરી સંપર્ક થઈ શકે છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. ધન રાશિના લોકો માટે આ સમય આશાવાદ જાળવી રાખવાનો છે, કારણ કે ઘણી વખત જીવનમાં પરિણામ આવતા પહેલા લાંબો સમય રાહ જોવી પડે છે. મહાદેવની ભક્તિ કરતા હોવ તો 28 ઓગસ્ટના દિવસે અથવા ત્યાર પછી શિવલિંગ પર જળ અર્પણ કરી શકો છો અને પોતાના પરિવાર તથા ભવિષ્ય માટે પ્રાર્થના કરી શકો છો. હવે ભક્તો, આ 6 રાશિઓની વાત કર્યા પછી સૌથી જરૂરી ભાગ આવે છે, કારણ કે ગ્રહણ વિશે લોકોમાં ઘણી ગેરસમજ જોવા મળે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ વિશે ઘણી ભયજનક વાતો સોશિયલ મીડિયા પર ફરતી હોય છે. તેથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે માત્ર ચંદ્રગ્રહણને કારણે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય છે એવો વૈજ્ઞાનિક પુરાવો નથી. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના કારણે ડરવાની જરૂર નથી અને પોતાના ડોક્ટરની સલાહ મુજબ સામાન્ય જીવન અને જરૂરી દવાઓ ચાલુ રાખવી જોઈએ. ધાર્મિક પરંપરા પ્રમાણે કોઈ નિયમ પાળવો હોય તો તે પોતાની શ્રદ્ધા પ્રમાણે પાળી શકાય, પરંતુ ભયના કારણે આરોગ્ય સાથે સમાધાન ન કરવું. હવે વાત કરીએ ગ્રહણના દિવસે શું કરવું. જો તમે આધ્યાત્મિક રીતે આ દિવસને ખાસ બનાવવા માંગતા હોવ તો સવારે ઉઠીને ભગવાન શિવનું સ્મરણ કરો, ઘરમાં શાંતિ રાખો. શક્ય હોય તો ઓમ નમઃ શિવાય નો જાપ કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અથવા પોતાની ક્ષમતા મુજબ દાન કરો. માતા પિતાના આશીર્વાદ લો અને કોઈની સાથે કારણ વગર વિવાદ ન કરો. ઘણા લોકો ગ્રહણ દરમિયાન ધાર્મિક જાપ અને ધ્યાનને મહત્વ આપે છે. તમે પણ તમારી શ્રદ્ધા પ્રમાણે કરી શકો છો, પરંતુ ખગોળીય ઘટના હોવાને કારણે ડરવાની કોઈ જરૂર નથી. ગ્રહણના સમયે આકાશમાં ચંદ્રની સ્થિતિ જોવા માંગતા હોવ તો ખુલ્લી જગ્યા પસંદ કરવી અને તમારા શહેરમાં ચંદ્ર કયા સમયે ક્ષિતિજ ઉપર છે તે તપાસવું, કારણ કે ભારતમાં દરેક સ્થળેથી આખું ગ્રહણ સમાન રીતે દેખાશે નહીં. ઉપલબ્ધ ખગોળીય માહિતી મુજબ ભારતના કેટલાક સ્થળોએ ગ્રહણ વહેલી સવારે ક્ષિતિજની નજીક જોવા મળશે અને ચંદ્રાસ્ત નજીક હોવાથી દૃશ્યતા ખૂબ જ મર્યાદિત થઈ શકે છે. તેથી ભારતમાં બિલકુલ દેખાશે નહીં અથવા ભારતના દરેક શહેરમાં આખું ગ્રહણ દેખાશે. બંને પ્રકારના અતિશય દાવા ટાળવા યોગ્ય છે. ભક્તો, રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે એક ક્ષણનો સાચો અર્થ યાદ રાખજો. રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને જવાબદારીનું પ્રતીક છે. એટલે ગ્રહણ અને રાશિફળની ચર્ચા કરતાં પણ વધારે મહત્વનું છે કે આ દિવસે પરિવાર સાથે પ્રેમથી રહો, કોઈનું દિલ ન દુભાવશો અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરશો. જો તમે મહાદેવના ભક્ત છો તો યાદ રાખજો કે ભગવાન શિવને માત્ર મોટા મંદિરમાં જ નહીં પરંતુ તમારા સારા કર્મોમાં પણ શોધી શકાય છે.
કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું, કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપવી, માતા પિતાની સેવા કરવી અને સત્યના માર્ગે ચાલવું પણ ભક્તિનું જ સ્વરૂપ છે. હવે એક ખાસ વાત પૈસા અને ધન વિશે. ઘણીવાર આવા ગ્રહણના વિડિયો દરમિયાન કરોડપતિ બની જશો, રાતોરાત પૈસા આવશે, અટકેલા પૈસા ચોક્કસ પાછા આવશે જેવા દાવા કરવામાં આવે છે, પરંતુ આપણે અહીં એવી ખોટી ગેરંટી નહીં આપીએ, કારણ કે ધનપ્રાપ્તિ માટે મહેનત, આયોજન, કૌશલ્ય અને યોગ્ય નિર્ણય જરૂરી છે. જ્યોતિષમાં જો કોઈ સકારાત્મક સમય બતાવવામાં આવે તો તેને એક પ્રેરણારૂપ સંકેત તરીકે લો. એટલે જો તમે મેષ છો તો કામમાં ધ્યાન આપો, કન્યા છો તો તમારી તૈયારી મજબૂત કરો, તુલા છો તો સંબંધો અને કારકિર્દી સુધારો, સિંહ છો તો નેતૃત્વ સાથે નાણાકીય શિસ્ત રાખો, મિથુન છો તો યોગ્ય તક પસંદ કરો અને ધન છો તો નવી દિશામાં આગળ વધતા પહેલા યોગ્ય માહિતી મેળવો. આ રીતે રાશિફળને જીવનમાં ઉપયોગી બનાવી શકાય છે. હવે જો તમારા મનમાં પ્રશ્ન હોય કે ગ્રહણ પછી ખરેખર ભાગ્ય બદલાશે કે નહીં, તો તેનો જવાબ એટલો જ છે કે જીવનમાં પરિવર્તન માટે કોઈ એક તારીખની રાહ જોવી જરૂરી નથી. 28 ઓગસ્ટ એક ખાસ દિવસ બની શકે છે, પરંતુ તમારી નવી શરૂઆત આજે પણ થઈ શકે છે. જો દેવું છે તો આજે બજેટ બનાવો, જો નોકરી જોઈએ છે તો આજે અરજી કરો, જો વેપાર કરવો છે તો આજે રિસર્ચ કરો, જો અભ્યાસ કરવો છે તો આજે 1 કલાકથી શરૂઆત કરો અને જો મનમાં શાંતિ જોઈએ છે તો આજે જ મહાદેવનું સ્મરણ કરો, કારણ કે ભગવાન પર શ્રદ્ધા રાખવાનો અર્થ હાથ પર હાથ ધરીને બેસી રહેવું નથી. શ્રદ્ધા સાથે કર્મ કરવું એ સાચી સાધના છે. ભક્તો, હવે ફરી એકવાર આ 6 રાશિઓના નામ યાદ કરી લઈએ: મેષ, કન્યા, તુલા, સિંહ, મિથુન અને ધન. જ્યોતિષીય માન્યતા પ્રમાણે આ રાશિઓ માટે આવનારો સમય કેટલીક બાબતોમાં સકારાત્મક સંભાવનાઓ લઈને આવી શકે છે, પરંતુ બાકીની 6 રાશિના લોકો માટે પણ કોઈ ખરાબ ભવિષ્યવાણી નથી. દરેક રાશિના લોકો માટે જીવનમાં સારા અને પડકારજનક બંને સમય આવે છે. તેથી જો તમારી રાશિ આ યાદીમાં નથી તો નિરાશ થશો નહીં. મહાદેવની કૃપા માટે કોઈ રાશિની જરૂર નથી. સાચી ભક્તિ માટે માત્ર શ્રદ્ધાની જરૂર છે. જો તમે આ વાત સાથે સહમત હોવ તો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. અને જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાની તૈયારી કરી રહી હોય તો તેને પણ આ માહિતી મોકલી શકો છો, જેથી તેઓ પણ ગ્રહણ વિશેની સાચી અને સંતુલિત માહિતી જાણી શકે. અંતમાં એક નાની પ્રાર્થના કરીએ. હે મહાદેવ, જે ભક્ત આજે આ માહિતી સાંભળી રહ્યો છે તેના ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખજો. જે વ્યક્તિ મુશ્કેલીમાં છે તેને હિંમત આપજો, જે નોકરી શોધી રહી છે તેને યોગ્ય તક મળે, જે વેપાર કરી રહ્યો છે તેને યોગ્ય માર્ગ મળે, જે વિદ્યાર્થી મહેનત કરી રહ્યો છે તેને સફળતા માટે શક્તિ મળે, જે પરિવાર કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે તેને એકતા અને ધૈર્ય મળે, અને દરેક ભક્તને સારા કર્મ કરવાની બુદ્ધિ આપજો. હે ભોલેનાથ, આપણા જીવનમાંથી અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મકતા દૂર કરીને સત્ય અને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપજો. 28 ઓગસ્ટનો દિવસ ભલે કોઈ માટે રક્ષાબંધનનો તહેવાર હોય, કોઈ માટે ખગોળીય ઘટનાનો દિવસ હોય અને કોઈ માટે જ્યોતિષીય માન્યતાઓનો વિષય હોય, પરંતુ આપણે તેને પરિવાર, પ્રેમ, ભક્તિ અને સારા કર્મો સાથે જોડીને યાદ રાખીએ, એ સૌથી સુંદર વાત છે. તો મિત્રો, જો તમને જીટીની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરજો અને જીટીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં અમે પૌરાણિક કથાઓ, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીય માહિતી અને આપણા સનાતન પરંપરાથી જોડાયેલી રસપ્રદ વાતો સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. અને હા ભક્તો, જતા જતા કમેન્ટમાં એક જ શબ્દ લખજો, હર હર મહાદેવ, કારણ કે મહાદેવનું નામ માત્ર શબ્દ નથી, એ ભક્ત માટે વિશ્વાસ છે, શક્તિ છે અને મુશ્કેલીના સમયમાં આશાનો આધાર છે. ભગવાન શિવ તમારા પરિવાર પર પોતાની કૃપા રાખે, તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને દરેક સારા કાર્યમાં
તમને સફળતા મળે. ફરી મળીશું એક નવી કથા અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બોલતા રહો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.